તો કેમ છો નવરાઓ? જો તમે નવરા નફટ નાદાન અને બેરોજગાર માણસ છો તો આ શો તમારા માટે છે. વેલકમ ટુ ધ શો ટાઈમ પાસ વિથ રાજ હોથી. સો ગાઈસ, આજના શોમાં આપણે કોઈ ગેસ્ટ નથી બોલાવ્યા બીકોઝ જે લાસ્ટ ટાઈમ ગેસ્ટ આવ્યો હતો ને, બરોબર, વાહિયાતના પેટનો માણસ હતો, બરોબર. એ ખોટો આવીને ટાઈમ પાસ નહોતો થયો લોકોનો, મને ખબર છે. હું કંટાળી ગયો તો મારો ટાઈમ પાસ નહોતો થયો, તો મારો ટાઈમ પાસ શું થયો છે. એટલે હવે છે ને, આપણે આજના શોમાં કોઈ ગેસ્ટ નથી, બરોબર. આપણે જ ઇન્ટરેક્શન કરશું, આપણે જ વાતો કરશું, તો આપણે વાતચીત કરશું અને ટાઈમ પાસ કરશું, બરોબર. તો મને છે ને આજકાલ ઘણા બધા લોકો સવાલ પૂછે છે કે ભાઈ મારી જિંદગીમાં આ તકલીફ છે, મારી જિંદગીમાં આ તકલીફ છે, ભાઈ આનું કેવી રીતે કરવું, આ કેવી રીતે કરવું, આ કેવી રીતે કરવું, બરાબર. હવે તમને કીધું, મને શું ખબર કે હું થોડો કાંઈ મુકેશ અંબાણી છું કે આપણા ગુજરાતીના મોટિવેશનલ સ્પીકર કે સંજય રાવલ છું. હા, મને નથી ખબર, પણ વાંધો નહીં. હવે એ લોકોએ સવાલ પૂછ્યા જ છે તો એ લોકોને ભોગવવા દે. તો એમાંથી 3 સવાલ મેં છે ને શોર્ટલિસ્ટ કર્યા છે અને મને લાગ્યું કે આ 3 સવાલ છે ને એ ઘણા બધાની જિંદગીમાં છે. આ 3 સવાલ જે સોશિયલ સવાલ છે, બરાબર. તો આપણે આ 3 સવાલ જ વાંચશું અને 3 સવાલના જે પોસિબલ સોલ્યુશન આપણે પ્રોવાઈડ કરશું. એ સોલ્યુશન એ લોકો હાટું વર્ક કરશે કે નહીં કરે એ તો મને નથી ખબર, પણ આપણો ટાઈમ પાસ થઈ જશે એની ગેરંટી મારી છે. આજનો આપણો પહેલો સવાલ છે કે ભાઈ મને નોકરી નથી મળતી, હું શું કરું? ગ્લોબલ સવાલ, આજકાલની યુથનો ગ્લોબલ સવાલ. મને નોકરી નથી મળતી, મને નથી મળતી. એક કામ કર, ઘરેથી 1000 રૂપિયા લે, ચાની લારી નાખ અને સ્ટાર્ટઅપનું નામ આપી દે. એનાથી શું થઈ શકે કે તને અંદરથી ગિલ્ટ ફીલ નહીં થાય કે હું ચાની લારી, એ હું કેવું ચા વેચું, બરોબર. આજકાલ તો એની માને વડાપાવની લારી હોય ને તો સ્ટાર્ટઅપ કહે, તો તું સ્ટાર્ટઅપ કર, બરોબર. અને નકર એક તને છે ને મરઘાતોડ સોલ્યુશન આપું. જો શું કરવાનું, તારી સોસાયટીમાં રાતે જ્યાં બધા હોઈ ગયા હોય ને, બરોબર, રાતે 3 વાગે તું જાગ, બરોબર, અને ફટાકડા ફોડ, જોરથી મોટા ફટાકડા ફોડ. સૂત્રી બોમ્બના પેકેટ ખાલી કર, 1000-5000 ટેટાની લૂમ મૂક. રાતે કોઈ હઈ કે હોઈ ન હકવું જોઈએ. અને જ્યાં બપોરે બધી ભાભીઓ, બધી માસીઓ સૂતી હોય ને, બરોબર, જા જે કરો ને બાપો મારી કરી નાખ. તું થાળી લે, વેલનું લે ને ભટકાડે રાખ. કોરોનામાં આપણે કર્યું હતું ને, મોદીજીએ કીધું હતું ને, ટંગ. બપોરે કે રાતે કોઈ હઈ કે હુઈ ન હકવું જોઈએ. એટલે બધા શું કરશે કે ભેગા થઈને તારી ઘરે આવશે કમ્પ્લેન કરવા. તો તારે કહેવાનું કે ભાઈ હું શું કરું, હું તો બેરોજગાર હું, મારા પાસે નોકરી નથી. બેરોજગાર માણસ ગમે એ કરે. તો પછી તારે એને કહેવાનું કે જો તમને આટલી બધી તકલીફ થતી હોય તો તમે મને નોકરી અપાવી દો. અને પછી બસ ખાલી આટલી આ વાત તું એને કહી દે, બરોબર, એ બધે સોસાયટીવાળાને. અને પછી ઘરે જઈને આરામથી હુઈ જાય. એ બધા તારા હાટું નોકરી ગોતશે, તારે નોકરી ગોતવાની જરૂર નહીં પડે. એ જે જેક લગાડશે ને, એ એના હાડુભાઈને ફોન કરશે, એ એના છોકરાઓને ફોન કરશે, એ એના ભત્રીજાઓને ફોન કરશે, એના કાકાઓને ફોન કરશે. ગમે એમ કરો, આ માણસને નોકરીએ લગાડો, બરોબર. અને જે સોસાયટીની લેડીઝ હોય છે ને, ઘરે પ્રાર્થના કરશે કે હે ભગવાન, તમે જે કંઈ માનતાયું માનશે તારા હાટું, તારી નોકરી હાટું. આ ટ્રસ્ટેડ સોલ્યુશન છે, બરોબર. અને તું ટ્રાય કર આ વસ્તુ. હું તો દિલથી કહું, તું સ્ટાર્ટઅપ વાળું માંડીવાર, તું આ વસ્તુ ટ્રાય કર, બહુ મજા આવશે અને તને નોકરી મળી જશે, એની ગેરંટી મારી છે. તો આજનો આપણો બીજો સવાલ છે કે ભાઈ ઇન્સ્ટન્ટ પૈસાનું સેટિંગ કેવી રીતે કરવું? ઇન્સ્ટન્ટ પૈસાનું સેટિંગ બધાને આજકાલ ઇન્સ્ટન્ટ જ રૂપિયા જોઈએ, બરોબર. તો તું એક કામ કર, બરોબર, આ થોડુંક જોખમી છે પણ ટ્રસ્ટેડ છે. તું એક કામ કર, સવારે જા, ઘરની બાયણે નીકળ અને ઘરની નજીકમાં નજીક જે હાઈવે હોય ને, એ હાઈવે ઉપર જા. હાઈવેની બાજુમાં એક સર્વિસ રોડ હોય, ખબર? સર્વિસ રોડ ઉપર ને જે મોંઘી ગાડી આવતી હોય ને, માપની સ્પીડે, લક્ઝુરિયસ ગાડી હોવી જોઈએ, BMW, ઓડી, મર્સિડીઝ, અને અરાઉન્ડ 30થી 40ની સ્પીડ હોવી જોઈએ ગાડીની. એ ગાડીને સામે ઠેકડો માર દે, બરોબર. અને ધ્યાન રાખજે કે ગાડી લક્ઝુરિયસ જ હોવી જોઈએ. સુઝુકી વાળાની આગળ ઠેકડો ન મારતો, બરોબર, કેમ કે સુઝુકી વાળો પોતે હપ્તા ભરતો હોય અને તું સુઝુકીની આગળ ઠેકડો મારીશ ને તો સુઝુકીમાં ગોબો પડી જશે. તો તારે રૂપિયા ગાંઠના દેવા પડશે તારા ખીચામાંથી, બરોબર. અને ટાટા મહિન્દ્રાની ગાડી આગળ તો જાતો જ નહીં, નકર તો તું ટોટલ લોસમાં હોયો જઈશ. એ ગાડીનો તો સ્ક્રેચે નહીં પડે, કેમ કે ટાટા મહિન્દ્રાની ગાડી એટલી મજબૂત આવે કે એ બિંદાસ હકાલતા હોય. એટલે અને આ લક્ઝુરિયસ ગાડી હોય ને, એનો એક ફાયદો શું હોય, કેમ કે એ લોકો હાચવી નકાલતા હોય. મોંઘી ગાડી હોય ને, 50-60 લાખ રૂપિયા નાખ્યા હોય ગાડીમાં, એટલે એ હાચવી નકાલે ભાઈ ગાડીને કાંઈ ન થવું જોઈએ, બરોબર. એટલે ગાડીની સ્પીડ 30થી 40ની હોય ને, એટલી ગાડીની સ્પીડ હોવી જોઈએ. તું ઠેકડો માર દે એની હાલે, તારો એકાદ પગ ભાંગશે અને ઓવર એક્ટિંગ કરવાની, મારો પગ ભાંગી ગયો, બરોબર. ડ્રાઈવરની ફાટી રહી જોઈએ, હાચા નાનો પગ ભાંગી ગયો, આ મારી ઉપર કેસ કરશે. અને તારે કહેવાનું, હું તારી ઉપર કેસ કરીશ, તે મને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હોય, ભલે તને ઓળખતોય ન હોય. પછી જો તે નોટિસ કર્યું ને, તો આ બહુ રૂપિયાવાળા માણસ હોય ને, બરોબર, એ જાજી મગજમારીમાં ન પડે.
તો તારે કે તો એ તને ઓફર કરશે કે ભાઈ કંઈક લઈ દઈને પૂરું કરી નાખ ને, તો તારે રૂપિયા માગી લેવાના 2 લાખ 3 લાખ, બરોબર, જેટલાની તારે ઇન્સ્ટન્ટ જરૂર છે. તને 100% તો નહીં મળે, બરોબર, પણ એના 70-80% જેવા મળશે. એટલે જો તારે 3 લાખ જોતો હોય તો તારે 4 લાખ 5 લાખ માગવાના, તારે 2 લાખ જોતો હોય તો 3-4 લાખ માગવાના. એનાથી તને 2-2.5 લાખ રૂપિયા મળી ગયા. તારો એક પગ ભાંગો હોય તો 30-40 હજારનો ખર્ચો થશે, 2 ભાંગા હોય તો મેક્સિમમ 80,000નો ખર્ચો થશે. તો વાહે તારી પાસે 1.5 લાખ રૂપિયા વધશે. તું સવારે 2 પગે હાલીને ગયો હોઈશ ખાલી ખીચે, અને રાતે 2 પગમાં પ્લાસ્ટર લઈને આવીશ વિથ 1.5 લાખનો પ્રોફિટ. જોઈ લે, ઇન્સ્ટન્ટ રૂપિયો સવારથી હાંજ લગી એક દિવસનો 1.5 લાખનો પ્રોફિટ. તો આજનો આપણો ત્રીજો સવાલ છે કે ભાઈ છોકરી ભાવ નથી આપતી, શું કરું? છોકરી ભાવ નહીં આપે. છોકરી કોઈ દિવસ ભાવ નહીં આપે. તારે સક્સેસફુલ બનવું પડશે, એના વગર તને ભાવ નહીં આપે. કાં તો તું એટલો સક્સેસફુલ થઈ જાય, એટલી મહેનત કર, એટલો રૂપિયો કમા કે બિલ ગેટ્સ તારી પાસે લોન લેવા આવે. મને ખબર હે આ કંઈક બહુ વધારે પડતું હું બોલ્યો, પણ તું આવડો ટાર્ગેટ રાખીશ ને તો એ તું એટલું કમાઈ શકીશ કે એ છોકરી તારાથી રિયલી ઇમ્પ્રેસ થાય, બરોબર. મને એક છોકરી ભાવ નથી આપતી, શું કરવાનું? કાંઈ ન થાય આપણે, બીકોઝ વી આર અનસક્સેસફુલ પીપલ રાઈટ નાવ. આપણે જો સક્સેસફુલ થઈ જાય છે ને તો ભાવ આપશે, સોસાયટી ભાવ આપશે, છોકરી ભાવ આપશે, બરોબર, બધા ઇજ્જત આપશે એ નોખી. ત્યાં લગી કાંઈ નથી મળવાનું, બરોબર. તો તું કાંઈક એવું બિઝનેસ કર, કાં તો કાંઈક એવી નોકરી કર, કાં તો કોઈક એવી સરકારી નોકરી ઇઝ ધ બેસ્ટ સોલ્યુશન, બરોબર. કાંઈક એવી ફર્સ્ટ ક્લાસ ઓફિસર, યુપીએસસી, તું યુપીએસસી એક્ઝામ ક્રેક કરી નાખ, કલેક્ટર બની જા. ઈ જ સિટીનો કલેક્ટર બની જાય જે સિટીમાં એ છોકરી રહે, બરોબર. પછી જે સરકાર બત્તીવાળી ગાડી આપે ને એ લઈ જઈને એના ઘરની બાયણે ઊભી રાખ અને બહુ પોલાઇટલી પૂછ, તો એ પાછું પોલાઇટલી પ્રપોઝ કર. હું જોઉં એ કેવી રીતે ના પાડે. બાકી ભાવ નહીં આપે ભાઈ, આ દુનિયા બહુ જાલિમ છે. તો બસ, તો બાકી તો કોઈ બીજું સોલ્યુશન મને નથી દેખાતું. કેમ કે જો મારી પાસે આ વસ્તુનું સોલ્યુશન હોત તો હું અત્યારે સિંગલ ન હોત ને, ઓબ્વિયસ વસ્તુ છે. તો બસ, તો તું આ વસ્તુ ટ્રાય કર, બરોબર. કાં તો એટલો રૂપિયો કમાઈ લે અને કાં તો કાંઈક એવી પોઝિશન કમાઈ લે. બસ આ 2 જ વસ્તુ છે તારી પાસે. નકરી તને ભાવ નહીં આપે, દુઃખી ન થતો ખોટો, બરોબર. અને કાં તો એને મૂકીને કોઈક બીજી છોકરી ઉપર ટ્રાય કર. સો આપણા 3 સવાલ સાથે આપણો આજનો શો પૂરો થાય છે. આમાંથી કોઈ સોલ્યુશન પ્લીઝ ઘરે ટ્રાય ન કરતા. આ જસ્ટ ટાઈમપાસ માટેની વસ્તુ હતી, એટલે જ આ શોનું નામ છે ટાઈમપાસ વિથ રાજ ભોથી, બરોબર. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને આપણે આ વખતે ટાર્ગેટ મૂકીએ છીએ કે 1000 વ્યૂ અને 50 લાઇક, બરોબર. તમે આટલું કામ કરો. અને તો જો કોઈ તમારો પર્સનલ રિવ્યૂ હોય કાં તો તમારો કોઈ એવો અડવિતરો સવાલ હોય તો કમેન્ટમાં લખો બિંદાસ. હું નેક્સ્ટ એપિસોડમાં કવર કરી લઈશ. અને નેક્સ્ટ એપિસોડમાં હું વિચારું છું કે ટ્રાય કરું કે જે ફર્સ્ટ એપિસોડમાં ગેસ્ટ આવ્યા હતા એવા કોઈ અડવિતરા ગેસ્ટને લઈ આવું, તેની હારે આપણે કંઈક આમ લવારી કરીએ કે જેનાથી ટાઈમપાસ થાય, એન્ટરટેનમેન્ટ થાય, કોમેડી થાય, બરાબર. તો મળીએ આવતા એપિસોડમાં ટાઈમપાસ વિથ રાજ ભોથી. બાય.